હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે લઈશું વિષય વિજ્ઞાન અને ધોરણ 8 અને બુકનું નામ છે આઈડિયલ અસાઇનમેન્ટ 2026. તો આજે આપણે અસાઇનમેન્ટમાં જોઈશું વિકલ્પો અને ખાલી જગ્યા. તો આપણે શરૂઆત કરીએ વિકલ્પોથી. પ્રકરણ 7મું. બધા જ પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ ખાલી જગ્યા કરે છે તો કે પ્રજનન. લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે વ્યક્તિ પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો કે 18. સ્ત્રીઓમાં 2 ખાલી જગ્યા રંગસૂત્રો તથા પુરુષોમાં 1 ખાલી જગ્યા રંગસૂત્રો અને 1 ખાલી જગ્યા રંગસૂત્ર હોય છે. તો પહેલી ખાલી જગ્યામાં X, બીજી ખાલી જગ્યામાં X અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે Y. તો તેનો સાચો જવાબ છે B. પિટ્યુટરી ગ્રંથિ ખાલી જગ્યામાં આવેલી છે તો કે મગજ. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના સ્ત્રાવના નિયંત્રણમાં હોય છે તો કે પિટ્યુટરી. સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. શુક્રપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે તો કે ટેસ્ટોસ્ટેરોન. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી કયો રોગ થાય છે તો કે ગોઈટર. એના પછી છે પ્રકરણ 8. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે તો પદાર્થની ઝડપ ખાલી જગ્યા છે તો કે ઘટે. ખાલી જગ્યા બળ 2 સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે તો કે ઘર્ષણ. જો બળનું ખાલી જગ્યા બદલાય તો તેની અસર પણ બદલાય છે તો કે મૂલ્ય અને દિશા. બળ લગાવવા માટે ઓછામાં ઓછા ખાલી જગ્યા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ તો કે 2. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે તો કે અપાકર્ષે. સ્થિર અવસ્થાને ખાલી જગ્યા ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે તો કે 0. ધનુષ્યની પણછને ખેંચવા માટે લગાડેલ બળ કયું બળ છે તો કે સ્નાયુ બળ. પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો ખાલી જગ્યા છે તો કે એકબીજામાં ઉમેરાય છે. એના પછી છે 18મું કે સિક્કો તમારા હાથમાંથી છટકી જાય છે ત્યારે નીચે પડી જાય છે તો તેના પર કયું બળ લાગુ પડે છે તો કે ગુરુત્વાકર્ષણ બળ. ઘર્ષણ બળ એ ગતિમાન પદાર્થની ખાલી જગ્યા દિશામાં હોય છે તો કે વિરુદ્ધ. એક વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે તો કે આકર્ષે. એના પછી છે પ્રકરણ 9. ખાલી જગ્યા એ ગબડતા બોલની ગતિનો વિરોધ કરે છે તો કે ઘર્ષણ બળ. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે તો કે ઓછું. કઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ખાલી જગ્યા પર આધાર રાખે છે તો કે ઝડપ. ઘર્ષણ માટેના કેટલાક વિધાનો અહીં આપ્યા છે તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિકલ્પ છે D, માત્ર 1 અને 3 ખોટો છે. એટલે આમાં પહેલું આપ્યું છે ઘર્ષણ શૂન્ય કરી શકે છે, બીજું છે ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે, ત્રીજું છે લીટી સપાટી ઘર્ષણ વધારે છે. તો આમાં પહેલું અને ત્રીજું એ બંને ખોટા છે. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી 2 સપાટીઓનું ખાલી જગ્યા છે તો કે ખરબચડાપણું. ઘર્ષણ બળના કારણે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો કે ઉષ્મા. હવા, પાણી અને બીજા પ્રવાહીઓ તેમનામાંથી પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ખાલી જગ્યા લગાડે છે તો કે ઘર્ષણ બળ.
સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે તો કે વધારે. કંપિત થતી થાળીમાં જો પાણી હોય તો પાણીમાં ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો કે તરંગો. અહીંથી પ્રકરણ 10મું ચાલુ થાય છે. એના પછીનો પ્રશ્ન છે કે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે તો કે ઘન, પ્રવાહી અને વાયુ. શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે તો કે હવા. 32મી વિકલ્પ છે કે ખાલી જગ્યા ડીબી થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે તો કે 80. મનુષ્ય નીચેનામાંથી કઈ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી નહીં શકે તો કે 16 Hz. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો કે પુરુષના. સ્ત્રીઓમાં સ્વર તંતુઓ કેટલા લાંબા હોય છે તો કે 15 mm. નીચેનામાંથી શેમાં ધ્વનિ પ્રસરણ પામી શકશે તો કે આપેલ તમામ, એટલે કે લોખંડની ફૂટપટ્ટી, લાકડાની ફૂટપટ્ટી કે ખેંચાયેલી દોરી. કાનનો પડદો એક ખેંચાયેલા ખાલી જગ્યાના પડ જેવો હોય છે તો કે રબર. એક ફેક્ટરીમાં સરેરાશ ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા ડીબી હોય છે તો કે 80. જો કંપ વિસ્તાર બમણો થઈ જાય તો પ્રબળતા ખાલી જગ્યા ગણી બને છે તો કે 4. નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય તો કે શાક માર્કેટનો અવાજ. અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહે છે તો કે ઘોંઘાટ. એના પછી છે પ્રકરણ 11. પુલ બનાવવામાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યાનું આવરણ ચઢાવવામાં આવે છે તો કે ઝીંક. બે પ્રવાહીઓ A અને B ના વિદ્યુત વાહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી A માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી B માટે ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો કે પ્રવાહી A અને એ પ્રવાહી B કરતાં વધારે સારું વાહક છે. એના પછીનો 44મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યાનું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી તો કે ખાંડ. એના પછી છે પ્રકરણ 12. નીચેનામાંથી શું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી તો કે તાંબાનો સળિયો. જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે કયા સાધન વડે જાણશો તો કે ઇલેક્ટ્રોસ્કોપ. એક વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને ખાલી જગ્યા છે તો કે આપેલ પૈકી એક પણ નહીં. ગાજવીજ સાથે વાવાઝોડા વખતે ખાલી જગ્યા સૌથી વધુ સલામત કહેવાય તો કે બંધ મકાન. 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ ખાલી જગ્યા વિનાશ શક્તિ ધરાવે છે તો કે 1000 ગણી. ભૂકંપના કેન્દ્રને ખાલી જગ્યા કહે છે તો કે એપિસેન્ટર. પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ખૂબ ઘસતા કોણ વીજભારિત થશે તો કે A અને B બંને, તો કે પ્લાસ્ટિકનો કાંસકો અને વાળ બંને વીજભારિત થશે. એના પછી છે કે નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી તો કે ભૂકંપ. એના પછી છે પ્રકરણ 13. કેલિડોસ્કોપમાં 3 સમતલ અરીસા પરસ્પર ખાલી જગ્યાના કોણે ગોઠવેલા હોય છે તો કે 60 સેલ્સિયસ. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે તો કે 2. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે તો કે આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. ગુણક પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા ખાલી જગ્યા અરીસા જોઈએ તો કે 2. પ્રકાશ ખાલી જગ્યાની મારફતે આંખમાં દાખલ થાય છે તો કે આઇરિસ.
નીચેનામાંથી કોણ નિશાચર છે? તો કે ઘુવડ. નિશાચરોની આંખોમાં શંકુ કોષો કરતા ખાલી જગ્યા કોષો વધારે હોય છે? તો કે સળી. એના પછી નો બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. તો તેમાં છે પ્રકરણ 7. પહેલી ખાલી જગ્યા છે કે મધુપ્રેમને અસર કરતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે? તો કે ઇન્સ્યુલિન. અંડપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે? તો કે ઇસ્ટ્રોજન. કીટકોમાં કયા તરણનું નિયંત્રણ ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો કે કીટ. છોકરાઓમાં જોવા મળતી કંઠમણી ખરેખર અપેક્ષાકૃત મોટી બનેલી ખાલી જગ્યા છે? તો કે સ્વરપેટી. અંડપિંડ દ્વારા અંડકોષ ખાલી જગ્યા દિવસના અંતરાલ પર મુક્ત થાય છે? તો કે 28 થી 30. ઋતુસ્રાવના ચક્રનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો કે અંતઃસ્ત્રાવો. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ માટે ખાલી જગ્યા ખનિજ તત્વ જરૂરી છે? તો કે આયોડિન. એના પછી છે પ્રકરણ 8. સ્થિર પદાર્થને ધક્કો મારતા તે ખાલી જગ્યામાં આવે છે? તો કે ગતિ. પદાર્થ પર બળ લગાડતા તેની ખાલી જગ્યામાં ફેરફાર થાય છે? તો કે ઝડપ. પાણી ભરેલી ડોલ ઊંચકવા લગાડેલ બળ એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે? તો કે સ્નાયુ. આપણા શરીરની અંદરનું દબાણ ખાલી જગ્યા દબાણની સમાન હોય છે? તો કે વાતાવરણીય. બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે? તો કે સંપર્ક. એના પછી છે પ્રકરણ 9. ઘર્ષણ ગતિમાન પદાર્થની ગતિની ખાલી જગ્યા દિશામાં લાગે છે? તો કે વિરુદ્ધ. બેગની નીચે રોલર લગાડવાથી ઘર્ષણ ખાલી જગ્યા જાય છે? તો કે ઘટી. સરકતું એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે? તો કે ઓછું. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે? તો કે સાપેક્ષ ગતિ. ઘર્ષણ સપાટીના ખાલી જગ્યા પર આધાર રાખે છે? તો કે પ્રકાર. એના પછી છે પ્રકરણ 10. સ્વરપેટી ખાલી જગ્યાના ઉપલા છેડા પર હોય છે? તો કે શ્વાસનળી. આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે? તો કે હર્ટ્ઝ. ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે? તો કે કંપવિસ્તાર. કંપનની ખાલી જગ્યાથી ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે? તો કે આવૃત્તિ. એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? તો કે આવર્તકાળ. એના પછી છે પ્રકરણ 11. એલઈડીને પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને બેટરીના ખાલી જગ્યા અને નાના તારને બેટરીના ખાલી જગ્યા સાથે જોડવામાં આવે છે? તો કે ઋણ ધ્રુવ. પાણીના વિદ્યુત પૃથક્કરણમાં ઓક્સિજન ખાલી જગ્યા વાયુ એનોડ પાસે અને ખાલી જગ્યા વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે? તો કે ઓક્સિજન વાયુ એનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે. વિદ્યુત પ્રવાહીની ખાલી જગ્યા અસરને લીધે બલ્બ પ્રકાશિત થાય છે? તો કે ઉષ્મીય. કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે? તો કે રાસાયણિક. નિર્બળ વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા વિદ્યુત બલ્બના સ્થાને ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ? તો કે એલઈડીનો. એના પછી છે પ્રકરણ 12. વસ્તુઓને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર ખાલી જગ્યા હોય છે? તો કે સ્થિર. ખાલી જગ્યા રિક્ટર સ્કેલ કરતાં વધુ તીવ્રતાવાળા ભૂકંપ ખૂબ જ વિનાશક હોય છે? તો કે 7. વીજળીના વાહકો ઇમારતોને ખાલી જગ્યાથી બચાવે છે? તો કે વીજળી. કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને
ખાલી જગ્યા વીજભાર તરીકે લેવામાં આવે છે તો કે ઘન. એના પછી છે પ્રકરણ 13. આંખની આગળનો પારદર્શક ભાગ એટલે ખાલી જગ્યા તો કે કોનિયા. વિવિધ વ્યક્તિઓની આંખનો રંગ ખાલી જગ્યાના રંગને આભારી છે તો કે આઇરિસ. એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલો એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા દૂર દેખાય છે તો કે 2 મીટર. નિશાચરોની આંખોમાં શંકુકોષો કરતાં ખાલી જગ્યા વધારે હોય છે તો કે સ્થળીકોષો. આવી જ રીતે અમારી ચેનલના વિડીયો તમને સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.